હિન્દુ શાસ્ત્રોમાં એવો એક પવિત્ર દિવસ છે જે ભગવાન વિષ્ણુની ભક્તિથી આ અધૂરી ઈચ્છાને પૂર્ણ કરે છે. આ દિવસ છે પુત્રદા એકાદશી. પુત્રદા એકાદશી વ્રતની પૂજા વિધિ. પુત્રદા એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું, તમામ નિત્યકાર્ય પૂર્ણ કરી સ્નાન કરવું અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા. આ પછી ભગવાન વિષ્ણુની સામે જાઓ અને તમારા હાથમાં પીળું ફૂલ લો અને વ્રતની પ્રતિજ્ઞા લો અને પછી શ્રી હરિને અર્પણ કરો. આ પછી પૂજા શરૂ કરો. શ્રી વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રને લાકડાના પ્લેટફોર્મ પર પીળું કપડું ફેલાવીને સ્થાપિત કરો. આ પછી ગંગાજળ અને પંચામૃતથી સ્નાન કરાવો. આ પછી ચંદન, ફૂલ, માળા વગેરે અર્પણ કર્યા પછી ભોગ સાથે તુલસી અર્પણ કરો. આ પછી પુત્રદા એકાદશીની વ્રત કથા, શ્રી વિષ્ણુ મંત્ર, વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો અને અંતે ભગવાન વિષ્ણુની આરતી કરો. આ પછી આખો દિવસ ફળો ઉપર ઉપવાસ કરો. પછી પારણાના શુભ મુહૂર્તમાં પૂજા વગેરે કરીને ઉપવાસ તોડો. પોષ પુત્રદા એકાદશીના શુભ મુહૂર્તની શરૂઆત 30 ડિસેમ્બર 2025 ના રોજ સવારે 7:50 શરૂ થશે. તિથિની અંત 31 ડિસેમ્બર 2025 ના રોજ સવારે 5 કલાકે પૂરા થશે. આ એકાદશીના મહાત્મામાં એક રાજાની એવી કથા છુપાયેલી છે જેના જીવનમાં સંતાન નહોતું, પરંતુ હરિકૃપાથી તેમનું જીવન બદલાઈ ગયું. આજે આપણે એ જ પાવન કથા સાંભળવાના છીએ. પૂર્વકાળની વાત છે. ભદ્રાવતીપુરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતો હતો. એમની રાણીનું નામ ચંપા હતું. રાજન ઘણા સમય સુધી વંશ ચલાવનાર પુત્રની પ્રાપ્તિ ન થઈ. આથી પતિ પત્ની હંમેશા ચિંતા અને શોકમાં ડૂબાયેલા રહેતા. રાજાના પિતૃઓ એમના આપેલા જળને એકી શ્વાસથી ગરમ કરીને પીતા. રાજા પછી એવું કોઈ નથી દેખાતું જે અમારું તર્પણ કરે, આમ વિચારીને પિતૃઓ શોકમાં રહેતા હતા. એક દિવસ રાજા ઘોડા ઉપર સવાર થઈને ઘોર જંગલમાં ચાલ્યા ગયા. પુરોહિત વગેરે કોઈને આ વાતની ખબર ન હતી. મૂર્ખ અને પક્ષીવાળા એ ઘોર જંગલમાં રાજા ભ્રમણ કરવા લાગ્યા. માર્ગમાં ક્યાંક શિયાળનો અવાજ સંભળાતો હતો તો ક્યાંક ઘુવડનો. જ્યાં ત્યાં રીંછો અને મુર્ગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા હતા. આ રીતે ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા. એવામાં બપોર થઈ ગઈ. રાજાને ભૂખ અને તરસ સતાવા લાગી. રાજાએ પાણીની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યા. પૂર્ણ પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયો. એની નજીક મુનિઓના ઘણા આશ્રમો હતા. સૌભાગ્યશાળી નરેશે આશ્રમ તરફ જોયું. એ સમયે શુભના સૂચનો આપવાના શુભ સંકેતો થવા લાગ્યા. રાજાનો જમણો હાથ અને જમણું નેત્ર ફટકવા લાગ્યું. ઉત્તમ ફળની એક ખબર આપી રહ્યા હતા. સરોવરના તટ પર ઘણા મુનિઓ વેદપાઠ કરી રહ્યા હતા. એમને જોઈ રાજા ઘણો હર્ષ થયો. તેઓ ઘોડા ઉપરથી ઉતરીને મુનિઓ પાસે ઊભા રહી ગયા અને અનેક પ્રકાર મુનિઓને વંદન કરવા લાગ્યા. એ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા. જ્યારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવત પ્રણામ કર્યો ત્યારે મુનિઓ બોલ્યા, રાજન, અમે તમારા ઉપર પ્રસન્ન છીએ. રાજા બોલ્યા, આપ કોણ છો? આપના નામ શું છે અને આપ શા માટે અહીં એકત્રિત થયા છો? કૃપા કરીને એ બધું મને કહો. મુનિઓ બોલ્યા, રાજન, અમે લોકો વિશ્વદેવ છીએ. અહીં સ્નાન માટે આવ્યા છીએ. મહા મહિનો નજીક આવી રહ્યો છે. આજથી 5મા દિવસે મહા મહિના સ્નાનનો પ્રારંભ થશે. આજે જ પુત્રદા નામની એકાદશી છે. આ વ્રત કરનાર મનુષ્યએ પુત્ર આપે છે. રાજાને કહ્યું, વિશ્વદેવગણ, જો આપ પ્રસન્ન હો તો મને પુત્ર આપો. મુનિ બોલ્યા, રાજન, આજના દિવસે પુત્રદા નામની એકાદશી છે. એનું વ્રત ઘણું વિખ્યાત છે. તમે આજે આ ઉત્તમ વ્રત કરો. મહારાજ ભગવાન કેશવના પ્રસાદથી તમારે ત્યાં જરૂર પુત્ર થશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. આ પ્રમાણે મુનિઓના કહેવાથી રાજાએ ઉત્તમ વ્રત કર્યું. મહેશ્રીઓના ઉદ્દેશો અનુસાર વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું. પછી 12ના દિવસે પારણા કરી મુનિઓના ચરણોમાં વારંવાર મસ્તક ઝુકાવીને રાજા પોતાના ઘરે આવ્યો. ત્યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો. પ્રસવનો સમય આવતા રાજાને ત્યાં તેજસ્વી પુત્ર પ્રાપ્ત થયો. એણે પોતાના ગુણોથી પિતાને સંતુષ્ટ કરી દીધા. એ પ્રજાપાલક બન્યો. પુત્રદા એકાદશીનું ઉત્તમ વ્રત જરૂર કરવું જોઈએ. જે મનુષ્ય એકાગ્રચિત્તે
પુત્રદા એકાદશીનું વ્રત કરે છે એ આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુલોક પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે. આ મહાત્માને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞનું ફળ મળે છે. મિત્રો, આ હતી પુત્રદા એકાદશીની વ્રતની પાવન કથા અને પૂજા વિધિ. આવી જ વધુ ધાર્મિક કથા, વ્રત તહેવારની માહિતી માટે તમે મારી એપ્લિકેશન ગુજરાતી કેલેન્ડર પંચાંગ ડાઉનલોડ કરી શકો છો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં એડ કરી છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં જય શ્રી હરિ લખો અને તમારા પરિવાર અને મિત્રોને શેર કરી દો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.